ભરૂચના મતદાન મથક પર ખુલ્લેઆમ આચાર સંહિતાનો ભંગ। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ની વાત કરવામાં આવે, વોર્ડ નંબર 4 માં આ એક બૂથ છે, અહીંયા મતદાન મથક છે। ખાસ વાત કરીએ તો મતદાન મથકની બહાર જ એક બૂથ ઊભું કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો મોટા ભાગે જે ભાજપનું કમળ છે એની ઉપર નંબર લખીને આપવામાં આવેલો છે। અહીંયા આચાર સંહિતાનો સીધો ભંગ થાય છે। ખાસ વાત કરીએ તો અત્યારે આ વિડીયો ભરૂચ જિલ્લા કલેક્ટર સુધી પહોંચશે, કારણ કે જે બૂથ હોય છે તેનાથી 100 મીટર દૂર હોવું જોઈએ। આખું ટેબલ ઊભું કરવામાં આવ્યું છે અને ટેબલ સાથે તમે જોઈ રહ્યા છો ભાજપના કમળ સાથે નંબર લખાવીને આપવામાં આવે છે। આચાર સંહિતાનો ભંગ હોય તેવું સ્પષ્ટ દેખાય છે। ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી માટે પણ આ એક તપાસનો વિષય છે। અત્યારે પણ એક ઈવીએમ મશીન સાથે ફોટો વાયરલ થતા ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી છે। સંપૂર્ણ તમે જોઈ રહ્યા છો ભરૂચ આ જે છે બહુમાળી બિલ્ડિંગ છે અને બહુમાળી બિલ્ડિંગની બહાર એટલે કે જ્યાં મતદાન મથક છે તેની બહાર જ ટેબલ ગોઠવવામાં આવ્યા છે અને ટેબલ ગોઠવવા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।